નમસ્કાર મિત્રો, લેક્ચર નંબર 15 માં પ્રવાહ વિદ્યુત ના સ્વાધ્યાયના એક્ઝામ્પલ 3.1, 3.2, 3.3, 3.4, 3.5, 3.6 અને 3.7 ની ગણતરીથી આપણે સમજૂતી લીધી. આજના લેક્ચરમાં મિત્રો 2-3 એક્ઝામ્પલ ફરી પાછા આપણે સમજીએ છીએ. 3.7 પછી 3.8 એક્ઝામ્પલ ની રકમ સૌપ્રથમ આપણે બોર્ડ ઉપર સમજીશું. તમારી જોડે પુસ્તક અને 3.8 જે રકમ છે એને વાંચીને બરાબર સમજી લેવાની. આપણે આશા રાખીએ છીએ કે એના જે સમીકરણો, સૂત્રો, મહત્વના પદો, મહત્વના મુદ્દાઓ, એક્ઝામ્પલ ગણવા માટે જરૂરી એની જે સમજ છે એ બધી તમારી જોડે હશે. તો હવે આપણે 3.8 ની રકમ પહેલા બોર્ડ ઉપર સમજીએ. મિત્રો 3.8 રકમ આપણે બોર્ડ ઉપર લખી છે. ખૂબ જ સમજવા જેવો એક્ઝામ્પલ છે. સૂત્ર કયું વપરાશે, શું આપણે એની અંદર ફંડામેન્ટલ બેઝિકનો ઉપયોગ કરશું, આ બધી સમજ એક્ઝામ્પલમાં હોવી જરૂરી છે, જેથી કરીને આપણે નીટ કે જીના પ્રશ્નો સોલ્વ કરી શકીએ. દાખલો છે કે નિકોલ, ક્રોમિયમ અને લોખંડ આ ત્રણની મિશ્ર ધાતુ માંથી આ નિક્રોમ બને છે. તો નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તારને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભમાં 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે. આ પ્રક્રિયા થોડાક સમય સુધી ચાલે છે અને પછી અમુક સેકન્ડ બાદ પ્રવાહમાં ઘટાડો થઈ જાય છે અને 2.8 એમ્પિયર જેટલો સ્થાયી થાય છે, પ્રવાહ સ્થિર થઈ જાય છે. જો ઓરડાનું તાપમાન 27.27 સેલ્સિયસ જેટલું હોય તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું? મિત્રો, પ્રારંભિક તાપમાન એટલે સંદર્ભ તાપમાન તો 27 ડિગ્રી સેલ્સિયસ છે. હવે આપણે ગરમ કરશું એટલે તાપમાન વધશે. મિત્રો, તાપમાનના વધારા સાથે એની અવરોધકતા વધે છે, એટલે કે અવરોધ વધે છે અને પરિણામે આપણને એનું અંતિમ તાપમાન શોધવાનું કીધું છે. તો કે છે સંકળાયેલા તાપમાનના ગાળા માટે નિક્રોમની અવરોધકતા તાપમાન ગુણાંકનું સરેરાશ મૂલ્ય એટલે આલ્ફા 1.70 × 10⁻⁴ સેલ્સિયસ ઇન્વર્સ જેટલું આપેલું છે. તો અહીંયા આગળ આપણે મિત્રો જે સમજણ પડે એવા મૂલ્યોની જો આપણે વાત કરીએ તો સૌથી પ્રથમ તો આલ્ફા આપેલો છે 1.70 × 10⁻⁴ સેલ્સિયસ ઇન્વર્સ. આખા ચેપ્ટરની અંદર આલ્ફા માટે એક જ સૂત્ર છે આપણી જોડે. આલ્ફા માટે r થીટા બરાબર r થીટા 0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. મિત્રો, આને r થીટા એટલે બીજા નંબરનું તાપમાન એટલે એને તમે r2 કહો. સંદર્ભ તાપમાન એટલે પહેલા નંબરનું તાપમાન એટલે એને r થીટા r1 કહો. 1 પ્લસ આલ્ફા થીટા તાપમાનને આપણા પુસ્તકની અંદર t વડે દર્શાવે, તમે t પણ કહી શકો. અને આને T0 એટલે કે તમે આને T2 કહો, આને T1 પણ કહી શકો. તો હવે મિત્રો અહીંયા આગળ આપણે બે ભાગ આપ્યા છે. પેલા ઓરડાના તાપમાન, ઓરડાના તાપમાને
બીજા શબ્દોમાં આપણે એને સંદર્ભ તાપમાન કહી શકાય. સંદર્ભ તાપમાન. આ સંદર્ભ તાપમાને ઓરડાના તાપમાને એટલે કે સંદર્ભ તાપમાન જે આપ્યું છે θ0 એ 27°C ઇન્વર્સ જેટલું આપ્યું છે. સંદર્ભ તાપમાને એનો અવરોધ કેટલો એટલે rθ0 અથવા તો તમે એને R1 કહો. તો એ કઈ રીતે શોધાય મિત્રો? તો જ્યારે ઓરડાના તાપમાન હોય છે ત્યારે એનો વોલ્ટેજ V બરાબર 230 વોલ્ટ છે અને એ વખતે જે પ્રવાહ પ્રારંભિક પ્રવાહ જે વહે છે 3.2 એનો અર્થ એ થયો કે સંદર્ભ તાપમાને વોલ્ટેજ અને પ્રવાહ આ છે તો તમે 230 ભાગ્યા એટલે કે R1 બરાબર V/I1 ઓહમનો નિયમ લાગુ પાડો તો એને અનુલક્ષીને 230 ભાગ્યા 3.2 અને એને અનુલક્ષીને તમને rθ0 અથવા તો R1 જે મળે એ 230 ભાગ્યા 3.2 કરશો તો અહીંયા તમને એનો જવાબ કેલ્ક્યુલેટ. મિત્રો આ કેલ્ક્યુલેટર આપણે સાથે રાખવાનું છે. કેલ્ક્યુલેટરની મદદથી તમે ખાલી 230 ભાગ્યા 3.2 કરો છો અને સીધો એનો જવાબ મળે 71.875. મિત્રો આ પ્રારંભમાં જે સંદર્ભ તાપમાને અવરોધ મળ્યો એ જ રીતે હવે આપણે તાપમાન વધારતા જઈએ છીએ તાપમાન વધતા અવરોધકતા અવરોધ વધે. હવે એક જગ્યા આપણે તાપમાન લાવીને સ્થિર કરી દીધું. જ્યાં આગળ તમે તાપમાનને અટકાવી દો છો, સ્થિર કરો છો, ત્યાં આગળ જે છે એ પ્રવાહ આપણને 2.8 મળે છે. તો એ વખતે એનો અવરોધ આપણે ગણી શકીએ એટલે કે સ્થાયી તાપમાન આગળ સ્થાયી તાપમાને એનો જે પ્રવાહ છે બીજો પ્રવાહ એ 2.8 એમ્પિયર મળે છે અને વોલ્ટેજ તો 230 વોલ્ટ છે. તો આના આધારે તમે rθ અથવા તો R2 બરાબર V/I કરો અને 230 ભાગ્યા 2.8 કરશો તો એનો જે જવાબ મિત્રો આપણે આ કેલ્ક્યુલેટરમાં શોધો એવી રીતે શોધો તો 82.143. એનો અર્થ એ થયો કે આપણને rθ R2 બરાબર 82.143 ઓહમ મળે. મિત્રો આપણે શોધવાનું શું છે? તો આપણે અંતિમ તાપમાન શોધવાનું છે. આ એક્ઝામ્પલ ની અંદર અંતિમ તાપમાન આપણને જુઓ અહીંયા rθ0 મળી ગયું. rθ0 71.875 ઓહમ સાથે સંદર્ભ તાપમાન θ0 27°C ઇન્વર્સ વળી rθ0 ને તમે R1 કહી શકો છો અને rθ ને આપણે R2 પણ કહી શકીએ. તો એનું મૂલ્ય આપણને મળ્યું 82.143. શોધવાનું શું? આલ્ફા તો આપેલો જ છે. આલ્ફા શોધવાનું. હવે કેટલા પદો છે? 1 2 3 4 5. આમાંથી તમને 1 2 3 4 તો પાંચમું પદ θ તમારે શોધવાનું થાય. બસ આટલું આપણી જોડે આવી જાય મિત્રો. પછી તો સાદુરૂપ આપવાનું છે. ઉદાહરણ તરીકે આપણે rθ ભાગ્યા rθ0 કરી દઈએ એટલે આ 1 પ્લસ આલ્ફા ની કિંમત પણ મૂકી દઈએ 1 પ્લસ આલ્ફા θ માઇનસ θ0. હવે
આર થીટાની કિંમત છે 82.143 ભાગ્યા 71.875 1 પ્લસ 1.7 ગુણ્યા 10⁻⁴ આલ્ફા થીટા કેટલા થશે 27। કેલ્સી છે મિત્રો, કેલ્સી ઉપરથી ફટાફટ આપણે સાદુરૂપ મેળવી શકીએ। 82.143 ભાગ્યા 71.875 કરીએ તો આપણને મળે 1.1488। આનું સાદુરૂપ આ 1 ને બરાબરની આ બાજુ લાવીએ તો માઈનસ થાય, ભાગ્યા આ ગુણાકારમાં છે ને છેદમાં લાવીએ તો 1.7 ગુણ્યા 10⁻⁴ અને બરાબર વધે થીટા -27। હવે આનું તમે જ્યારે સાદુરૂપ આપો છો એટલે ઇઝ ઇક્વલ ટુ હું આગળ ચલાવું તો 1.428 1.1428 માઈનસ 1 કરો તો 0.1428 અને ભાગ્યા 1.7 ગુણ્યા 10⁻⁴ ઉપર જાય અને ઇઝ ઇક્વલ ટુ થીટા -27। મિત્રો હજી આપણે બરાબર કરીને આગળ વધારીએ તો આ જે થશે એ 10⁴ એટલે 10,000 વડે ગુણો તો 1428 આવે અને ભાગ્યા 1.7 તો થીટા ઇઝ ઇક્વલ ટુ 1428 ભાગ્યા 1.7 કરશો ને મિત્રો એનો જવાબ આવશે 840। કોના બરાબર આવ્યો થીટા -27 તો થીટા ઇઝ ઇક્વલ ટુ 840 પ્લસ 27 ને જવાબ મળશે 867°C। તો બસ આપણને મિત્રો આ વસ્તુની સમજણ પડી જાય કે પ્રારંભની જે બાબત આપી છે એ સંદર્ભ તાપમાન છે, પછીનું જે તાપમાન છે એનું અંતિમ તાપમાન છે થીટા 0 અને થીટા અથવા R1 અને R અને એને અનુલક્ષીને કિંમતો આપણે ગોઠવી દઈએ એટલે મૂકી દઈએ તો આ એક્ઝામ્પલ સરળતાથી ગણાય છે। મિત્રો અધિકરણ કરજો, બરાબર સમજવા પ્રયત્ન કરજો એટલે એક્ઝામ્પલ આવડશે। એકવાર જોવાથી કે એકવાર ગણીને આવડી ગયો તો આવડી જશે એવું નહીં, પણ એને વારંવાર પુનરાવર્તન દ્રઢીકરણ કરો અને પછી તમારી મોઢે સમજીને ગણવાનો પ્રયત્ન કરો। મિત્રો ઘણો જ અગત્યનો એક્ઝામ્પલ છે કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ પરિપથનું વિશ્લેષણ કરવા માટે। કિર્ચોફના બીજા નિયમના ઉપયોગની અંદર મિત્રો જે બંધ ગાળો આપણે લઈએ એ બંધ ગાળામાં જ્યારે આપણે કોઈ એક દિશામાં મુસાફરી કરીએ છીએ ત્યારે આવતો જે અવરોધ છે એ અવરોધના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત આપણે જાણીએ છીએ। સ્થિતિમાનનો તફાવત એટલે V, R બરાબર V ભાગ્યા I હોય તો V બરાબર IR થાય। એટલે સ્થિતિમાનનો તફાવત એટલે પ્રવાહ ગુણ્યા આ પ્રવાહ ગુણ્યા અવરોધ આપણે બંધ માર્ગ ઉપર ગણતા ગણતા અને એનો બેઝિક સરવાળો કરતા કરતા આપણે પાછા આવીએ છીએ। જો બેટરી હોય એટલે કે EMF હોય, બેટરી હોય તો એનું પણ સ્થિતિમાન ગણીએ છીએ, પણ એમાં મહત્વનો નિયમ કે જ્યારે આપણે પ્રવાહની દિશામાં મુસાફરી કરતા હો ત્યારે અવરોધના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત ઋણ ગણવો એટલે IR ઋણ, પણ પ્રવાહની વિરુદ્ધ દિશા આવતી હોય, આપણે આમ જતો હોય પ્રવાહ આપણી સામે આવતો હોય તો IR ધન। હવે બેટરીના જે વોલ્ટેજ છે એમાં બે પ્રક્રિયાઓ છે, જ્યારે આવે છે ત્યારે આપણે એને જાણકારી લઈએ। હવે અહીંયા આગળ આપણે શું કરવાનું છે, દરેક શાખામાં વહેતો પ્રવાહ ગણો। પહેલા આપણને બુકની અંદર પ્રવાહનું નિરૂપણ કરીને આપ્યું છે, પણ છતાં જો આપણે મોઢે કરીએ તો અહીંથી પ્રવાહ જે આવે
એ છેડાથી બે ના ભાગ પડે, એ છેડા આગળ બે ભાગ પડે. બી છેડા આગળ જ્યારે તમે આવો ત્યારે આ જે પ્રવાહ છે એનું શું થાય? મિત્રો, તમે વિસ્ટનબ્રિજ પરિપથ ભણી ગયા છો કે જો આ ભાગ્યા આ 10/5 આ ભાગ્યા આ બરાબર આ ભાગ્યા આ થાય, આ ભાગ્યા આ બરાબર આ ભાગ્યા આ થાય તો આ તારમાં પ્રવાહ વહેતો નથી. વિસ્ટનબ્રિજ સંતુલન અવસ્થામાં કહેવાય, અહીંયા પ્રવાહ વહેતો નથી. પરંતુ આપણને જે દાખલો આપ્યો છે એમાં 10/5, આ 10/5 અહીંયા આગળ લખીએ આપણે 10/5, આ 10/5 બરાબર 5/10 થાય છે તો નથી થતું. એનો અર્થ એ થયો કે ભાઈ અહીંયા વિસ્ટનબ્રિજ સંતુલિત સ્થિતિમાં નથી, માટે અહીંયા પણ પ્રવાહ વહેતો હશે અને અહીંયા પણ વહેતો હશે. પણ જો વિસ્ટનબ્રિજ સંતુલિત અવસ્થામાં હોય તો બી થી ડી માર્ગ વચ્ચે પ્રવાહ વહેતો નથી. પણ આપણને જે દાખલો આપ્યો છે એમાં સંતુલન અવસ્થા નથી. 10/5 બરાબર 5/10 ના થાય એટલે પ્રવાહ વહે. ચલો મિત્રો, આ પ્રવાહ સી આગળ આવે, આ એક પ્રવાહ અહીંયા આવે, એક પ્રવાહ અહીંયા આવે, વળી આ પ્રવાહ બે ભેગા થઈને અહીંયા થાય અને પછી આ પ્રવાહ બહાર. હવે મિત્રો, અહીંયા આગળ બરાબર મહત્વની બાબત છે, પ્રવાહની બાબત કે ધારો કે તમે અહીંયાથી આઈ પ્રવાહ ધારતા હો, બહાર આવતો, અંદર દાખલ થતો, તો અહીંથી બહાર આવતો પ્રવાહ પર આઈ થાય હોવો જોઈએ. આવી રીતે પ્રવાહનું નિરૂપણ. તો મિત્રો, હું સમજી લઉં કે ધારો કે બરાબર સાંભળજો મિત્રો, ધારો કે એ બિંદુ આગળ એ થી બી તરફ જતો જે પ્રવાહ છે એ I1 લઉં. I માંથી I1 આમ જતો રહ્યો તો I - I1 આ બાજુ રહે. હું એક ઉદાહરણ આપું. ધારો કે 10 એમ્પિયર પ્રવાહ છે, 10 એમ્પિયર માંથી આ બાજુ ધારો કે 4 એમ્પિયર આમ ગયો તો 6 એમ્પિયર આમ જશે, 10 માઇનસ. એવી રીતે અહીંયાથી I પ્રવાહ જે છે I માંથી I1 આમ જાય છે તો I - I1 આ બાજુ આવે. હવે મિત્રો અહીંયા આવી બી બિંદુ આગળ, બી બિંદુ આગળ I1 પ્રવાહ આવ્યો. તો I1 માંથી કેટલો પ્રવાહ અહીંયા આવે છે હવે ધારણા કરીએ કે ધારો કે બી થી ડી તરફ આવતો પ્રવાહ I2 છે. તો હવે મને કહો I1 માંથી I2 આ તરફ આવ્યો તો અહીંયા કેટલો આવે? I1 માઇનસ I2 આવે. મિત્રો, સમજવાની વાત છે અહીંયા કે I માંથી I1 આ તરફ ગયો તો આ તરફ I માઇનસ I1 થયો. ચલો, હવે આ પ્રવાહ અહીંયા આવ્યો I1 અને ધારણા કરી કે ધારો કે બીડી તરફ I2 પ્રવાહ છે. તો I1 માંથી I2 આ તરફ આવ્યો તો આ સી આગળ કેટલો આવે? I માઇનસ I1 આ સી આગળ. હવે મિત્રો, આ પ્રવાહ ડી આગળ આવે. કયો? I2 પ્રવાહ ડી આગળ આવે અને આ પ્રવાહ જે છે એ પણ ડી આગળ. બે ભેગા થાય એટલે સરવાળો થાય. તો એનો અર્થ એ થયો કે અહીંયા જે પ્રવાહ મળે એ કેટલો મળે? ભેગા થઈને સરવાળો થાય તો કે ભાઈ I2 પ્લસ I માઇનસ I1. તો જ્યારે આપણે દરેક શાખાનું આવી બંધ પરિપથનું નિરૂપણ કરતા હોઈએ તો ખાલી બે જ અજ્ઞાત ધારવાના. અહીંયા આગળ ટોટલ 3 થયા. અજ્ઞાત જેટલા ઓછા હોય એટલું આપણે એનું નિરૂપણ કરતા એની શોધ કરતો વધારે ફાવે.
આપણી જોડે I છે, I1 છે, I2 છે, એ બને એટલા અજ્ઞાત ઓછા ધારવા પડે એ રીતે કરો. હવે તમે તાળો મેળવો કે અહીંયાથી I પ્રવાહ દાખલ થયો હતો, તો C બિંદુ આગળ I પ્રવાહ મળે છે. C બિંદુ આગળ આ પ્રવાહ આવ્યો, અને C બિંદુ આગળ આ પ્રવાહ પણ છે. C આગળ સરવાળો થાય તો એક I1 માઇનસ I2 વત્તા બીજો આ પ્રવાહ I2 માઇનસ I1. તાળો મેળવો મિત્રો, I બને છે તો કે આ I2 કેન્સલ થાય અને પ્લસ I2 પ્લસ I માઇનસ I1 માઇનસ I2 આ વત્તા આ, તો I2 કેન્સલ, અહીંયાથી I1 કેન્સલ, બાકી વધ્યો I. આવો તાળો મળે, જેટલો પ્રવાહ દાખલ થાય છે એટલો જ પ્રવાહ બહાર આવતો મળે તો સમજી લેવાનું કે આપણું પ્રવાહનું વિભાજન સાચું છે. તો સૌથી પ્રથમ ધ્યાનપૂર્વક પ્રવાહનું વિભાજન કરી દેવાનું. ચલો હવે પ્રવાહનું વિભાજન કર્યા પછી આપણે દરેક શાખામાંથી પ્રવાહ શોધવાનો છે. દરેક શાખાનો પ્રવાહ, જેમ કે આપણે અહીંયા વિચારીએ કે જેવી રીતે આપણે AB શાખામાંથી વહેતો પ્રવાહ શોધવાનો થશે, પછી આ BD શાખામાંથી વહેતો પ્રવાહ શોધવાનો થશે, પછી આ BC શાખામાંથી વહેતો પ્રવાહ શોધવાનો થશે, AB BD BC, ત્યાર પછી AB BD BC CD અને DA, આટલી શાખામાંથી વહેતા પ્રવાહો આપણે ગણવાના થશે. મિત્રો એના માટે શું કરવાનું, તો આકૃતિની અંદર એક આ ગાળો છે, એક આ ગાળો છે. આ ગાળાની અંદર ક્યાંય બેટરીનું જોડાણ નથી, આ ગાળામાં પણ ક્યાંય બેટરીનું જોડાણ નથી. બે ગાળા બેટરી વગર. ત્રીજો ગાળો બેટરી વાળો, એટલે કે અહીંથી આખો બેટરી વાળો ગાળો આપણે લેવાનો અને પછી એના સમીકરણોનું સાદુરૂપ આપવાનું, કિર્ચોફનો બીજો નિયમ લઈએ. તો સૌથી પ્રથમ આપણે પ્રથમ ગાળો લઈએ આ એક, પછી બીજો બે અને ત્રીજો આખો લઈએ છીએ. તો પહેલો આપણે ગાળો લઈએ છીએ, જુઓ, A B D અને A. આપણે A થી B પર જવાનું, B થી D પર આવવાનું, D થી પાછા A પર આવવાનું અને કિર્ચોફના નિયમોનું પાલન કરવાનું. આપણે જે તરફ જઈએ એ તરફની દિશામાં પ્રવાહ, મુસાફરીનો માર્ગ અને પ્રવાહની દિશા એક જ હોય તો માઇનસ. જેવી રીતે કે મિત્રો અહીંયા આગળ આપણે આમ જઈએ તો પહેલો અવરોધ આ મળે, આપણે આ તરફ જઈએ છીએ, પ્રવાહ પણ આ તરફ જાય છે. આ અવરોધના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત પ્રવાહ ગુણ્યા અવરોધ, અહીંયા પ્રવાહ ગુણ્યા અવરોધ અહીંયા, એટલે આ થશે 10I, 10I1. અને આ 10I1 આપણે આ તરફ જઈ રહ્યા છીએ, પ્રવાહ પણ આ તરફ જાય છે એટલે માઇનસ, જો વિરુદ્ધ હોય તો પ્લસ. ચલો ત્યાંથી B પર આવ્યા અને B થી હવે D તરફ આવીએ છીએ, તો D તરફ આપણને આ અવરોધ મળ્યો, પ્રવાહ એનો I2 છે, દિશા આપણે આ તરફ આવીએ છીએ, પ્રવાહ પણ આ તરફ જાય છે, એટલે એ થશે -5I2. બોલો સમજાય? હવે D આગળ આવ્યા, D થી આપણે આમ જવાનું છે, પ્રવાહ આમ આવે છે એટલે આવશે તો પ્લસ જ, પણ પ્રવાહ કેટલો, તો પ્રવાહ I માઇનસ I1, અવરોધ કેટલો, તો 5. પાછા એ આગળ આવ્યા એટલે 0 મૂકી દો. આનું સાદુરૂપ આપો તો 10I1 માઇનસ 5I2 વત્તા આ 5 ને અંદર ગુણો એટલે 5I અને માઇનસ 5I1 બરાબર છે. એક આ I1 એક આ I1 છે એટલે માઇનસ 15I1
ઓછા 5i2 અને વત્તા 5i બરાબર 0. મિત્રો હજી પણ તમે સાદુરૂપ આપી શકો. આખા સમીકરણમાંથી 5 ને કોમન કાઢો અને પેલી બાજુ 0 છે એટલે કોમન ઉડી જાય. એટલે 5 ને કોમન કાઢો તો અહીંયા 5 કોમન કાઢતા 5 તરી 15 એટલે 3i1 માઇનસ i2 વત્તા i બરાબર 0. મિત્રો આ જે સમીકરણ આપણને મળ્યું એના ઉપરથી તમે આવું કહી શકો કે ભાઈ i ઇઝ ઇક્વલ ટુ i પ્લસ છે આ બંનેને પેલી બાજુ લઈ જાઓ તો 3i1 વત્તા i2 થાય. ચલો આ ઇક્વેશન આપણે ધ્યાનમાં લીધું. આપણે પહેલું સમીકરણ આ રીતે મેળવ્યું છે. આ સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 1 અને એની અંદર જે મિત્રો આપણે i ને કરતા કર્યા છે એટલે i બરાબર 3i1 વત્તા i2 થયા. આપણને ક્યાંક આ કામ લાગશે એટલે આ મેળવી રાખો. હવે મિત્રો ગાળા નંબર 2. ગાળા નંબર 2 જે આપણે લેવાનો છે એ બીજો ગાળો બેટરી વગરનો. તો એ ગાળો કઈ લઈશું? આપણે આ ગાળો લીધો a b d a વાલા જેવો b c d d. તો બીજો ગાળો લઈએ b c d b બંધ ગાળામાં. કિર્ચોફ નો બીજો નિયમ વાપરતા. મિત્રો વિચારી જુઓ. હવે તમારે બી થી સી તરફ જવાનું, સી થી ડી પર આવવાનું, ડી થી પાછા બી પર જવાનું. પ્રવાહ ગુણ્યા અવરોધ યાદ રાખો. મુસાફરી પ્રવાહની દિશામાં છે તો ઋણ અને વિરુદ્ધ દિશા હોય તો ધન. તો બી થી સી તરફ આપણે આવીએ તો પ્રવાહ ગુણ્યા અવરોધ એટલે પ્રવાહ આટલો અવરોધ આટલો. એટલે આવું કહી શકીએ કે એનો જે પ્રવાહ છે એ i1 માઇનસ i2 અને અવરોધ 5. પણ આપણી મુસાફરી આ તરફ છે બી થી સી એટલે આ કેવો આવશે? માઇનસ. સી બિંદુ આગળ આવી ગયા. હવે સી થી તમારે ડી આગળ આવવાનું છે. બરાબર જુઓ કે પ્રવાહ આ તરફ જાય છે, તમે એનાથી વિરુદ્ધ આવો છો એટલે ધન આવશે. તો એમાં પ્રવાહ કેટલો? તો એમાં જે પ્રવાહ છે એ i2 વત્તા i માઇનસ i1. બોલો સમજાય મિત્રો? હવે ડી બિંદુ આવે, ડી થી બી તરફ જાઓ. તમે ઉપર જઈ રહ્યા છો, પ્રવાહ આ તરફ આવે છે એટલે વિરુદ્ધ છે એટલે ધન થશે. 5i2 બરાબર 0. હવે આનું આપણે સાદુરૂપ આપીએ છીએ, સમીકરણ ઉકેલી નાખીએ છીએ એટલે આ થશે. જોજો અહીંયાથી 5 ને પણ ગુણવાનો, આ બાજુ અહીંયા 5 ને પણ ગુણવાનો, આ બાજુ માઇનસ નહીં ગુણવાનો. એટલે આવશે શું આવશે? માઇનસ 5i1 આ 5i2 માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ 5i2. ચલો કામ પૂરું. હવે અહીંયા આગળ આપણે વિચારીએ તો અહીંયા જે આપણે કિંમત છે 10 મૂકવાનું રહી ગયું મિત્રો. પ્રવાહ ગુણ્યા અવરોધ એટલે આ 10 વત્તા 5i2. આ આપણે ધ્યાન રાખવું પડે. હવે આને પણ 10 ને અંદર ગુણીશું તો વત્તા 10i2 વત્તા 10i માઇનસ 10i1 અને વત્તા 5i.
આ આવી ગયા 0. હવે આનું મિત્રો આપણે સાદુરૂપ આપવાનું છે. તો જુઓ અહીંયા I1 કેટલા થશે? I1 તો એક I1 આ છે, એક I1 આ છે, એટલે 10 તો 5 15 I1 થયા, બીજા નથી એટલે માઇનસ 15 I1. I2 કેટલા છે? તો I2 આ 3, એક આ રહ્યો, એક આ રહ્યો, આ રહ્યો, 3 એ 3 પ્લસ છે એટલે I2 થશે 20 I2. અને I તો એક જ છે એટલે વત્તા 10 I થશે ઇઝ ઇક્વલ ટુ 0. આવું આપણને સમીકરણ મળે કે -15I1 વત્તા 20I2 વત્તા 10. મિત્રો સમજી શકો કે આની અંદર પણ હજી આપણે સાદુરૂપ આપી શકીએ. 5 કોમન કાઢી અને ઉડાડી દઈએ તો -5I1 વત્તા 4I2 અને વત્તા એમાંથી 5 નીકળ્યા કોમન, સોરી 5 કોમન કાઢો એટલે 3I1 વત્તા 4I2 અને આ થશે 2I ઇઝ ઇક્વલ ટુ 0. મિત્રો આવું આપણને સમીકરણ મળ્યું. આ સમીકરણને નંબર 2 આપણે કહીએ. હવે મિત્રો શક્ય હોય ત્યાં સુધી આપણે ચલોને લોપ કરતા જાઓ. I1 I2 અને I શોધવા પડશે, ત્રણે શોધવા પડશે. સમીકરણનો ઉકેલ મેળવવા માટે ચલોને લોપ કરતા જાઓ અને ચલોને લોપ કરવા માટે આપણે શું કરશું? આ જે કિંમત મળી આપણને I બરાબર 3I1 વત્તા I2 સમીકરણ 2 માં મૂકો. તો મિત્રો એની અંદર આ કિંમત મૂકીએ તો 3-3I1 વત્તા 4I2 વત્તા 2 કૌંસમાં 3I1 વત્તા I2 અને બરાબર 0. સાદુરૂપ આપીએ તો -3I1 વત્તા 4I2 વત્તા 3 × 6I1 અને વત્તા 2I2 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો હવેથી આ સમીકરણની અંદરથી તમે અહીંયા સમજી શકો છો કે બે જ ચલ છે I1 અને I2. I1 અને I2 ચલ છે તો 3I1 માઇનસ આ 6 3I1 પ્લસ આ માઇનસ આ પ્લસ એટલે આ થશે 3I1 પ્લસ આ 4I2 આ 2I2 એટલે આ થશે 6I2 અને એના બરાબર મિત્રો 0. હજી આનું તમે સાદુરૂપ આપી શકો. આનું જે સાદુરૂપ આપો છો એમાં શું કરશો? તો કહેતો પછી તમે આવું કરો કે 3I1 બરાબર -6I2 અને અહીંયાથી 3 દુ 6 એટલે એક I1 ની કિંમત તમને પ્રાપ્ત થઈ. આ I1 ની કિંમત I1 બરાબર -2I2 આ કિંમત આપણને મળી. તો અહીંયા આ કિંમતને આપણે લક્ષમાં રાખવાની છે આ રીતે. એને આપણે સમીકરણ નંબર નથી આપતા પણ એને આપણે ધ્યાનમાં રાખવાની છે. હવે મિત્રો છેલ્લો ગાળો કે જેની અંદર બેટરી આવે છે એ છેલ્લો ગાળો એટલે કયો? તો અહીંથી આપણે A B C E બેટરીને લઈ લેવાનું છે E F A એટલે કે A B C E F અને A. આની અંદર આપણે કિર્ચોફનો બીજો નિયમ વાપરીએ છીએ. તો મિત્રો પહેલા A થી આપણે શરૂઆત કરીએ તો -10I1 માઇનસ થશે પ્રવાહની દિશામાં. આ પ્રવાહની દિશામાં એટલે પ્લસ 5 કૌંસમાં I1 -I2. ચલો C આગળ આવ્યા. C થી E ઉપર A B C E ઉપરથી આપણે આ તરફ આવે. મિત્રો હંમેશા બેટરીનું જે સ્થિતિમાન આવે એ બેટરીનું સ્થિતિમાન આપણે બરાબર કરીને ડાબી બાજુ લખવું. પણ એ કેટલું લખવું પાછું?
એ તમે જ્યારે મુસાફરી કરતા હોવ સૌથી પ્રથમ તમને જે છેડો મળે, અહીંયા તમે આવો છો એટલે પહેલા ઋણ છેડો મળે, તો ઋણ 10 વોલ્ટ લખો, ધન મળે તો ધન 10 વોલ્ટ, ઈ થી એક તરફ આવતો તમને ઋણ છેડો મળે છે એટલે -10 વોલ્ટ લખવું હોય બરાબરની જમણી બાજુ, એટલે એક બાજુ અવરોધ માટે, બીજી બાજુ બેટરી માટે. હવે આગળ આવો, અહીંયા આગળ I પ્રવાહ છે, આ રહ્યો I પ્રવાહ, એટલે આ થશે માઇનસ, આપણે પ્રવાહની દિશામાં છે એટલે -10I છે. મિત્રો આ પ્રમાણે આપણને એની માહિતી મળે. હવે એનું સાદુરૂપ આપીએ તો -10I1 વત્તા 5I1 ઓછા 5I2 ઓછા 10I બરાબર -10 વોલ્ટ. હવે આનું તમે આ સાદુરૂપ આપવા જશો I1 I1 નું, તો I1 I1 નું જ્યારે તમે સાદુરૂપ આપવા જશો તો એ I1 I1 અહીંયા આગળ મિત્રો આપણે ધ્યાન રાખીએ, I1 કઈ બાજુ છે? હા, I1 આપણે આ બાજુ મળ્યા છે એટલે આ પાછું માઇનસ લખવાનું આપણે ભૂલી ગયા. પ્રવાહની દિશા છે એટલે માઇનસ, અહીંયા શું આવશે? માઇનસ. A થી B તરફ પ્રવાહની દિશામાં 10I1 માઇનસ, B થી C તરફ પ્રવાહની દિશામાં 5 ગુણ્યા I1 I2 માઇનસ, I1 માઇનસ I2, એટલે પરિણામે આ આપણને માઇનસ મળશે અને આ માઇનસ માઇનસ પ્લસ મળશે. તો આ બેને ભેગા કરો એટલે આ 15I2 I1 થયા. હવે આ બાકી બધા પ્લસ 5I2 અને આ થશે -10I બરાબર -10 વોલ્ટ. સામાન્ય કાઢીએ તો શું થાય કે આની અંદર જો આપણે સામાન્ય કાઢીએ તો ત્રણેયમાંથી આપણને 5 સામાન્ય મળે, અને જ્યારે 5 સામાન્ય મળે તો અહીંયા થશે -3I1, આ થશે +I2 અને આ થશે -2I, આ થશે -2. આવું આપણને ઇક્વેશન મળે મિત્રો, -2. આ બાજુની કિંમતને જો આપણે પ્લસ કરવા હોય તો માઇનસ ને કોમન કાઢી દઈએ તો શું થશે? 3I1 ઓછા I2 વત્તા 2I અને આ થશે વત્તા. હવે જો આની અંદર પણ 3 ચલો છે, 1 2 અને 3, તો જેવી રીતે આગળ આપણે આ સમીકરણની અંદર 1 2 અને 3 ચલને 2 ચલમાં રૂપાંતર કરવા માટે આ કિંમત મૂકી, એવી રીતે આપણે આ સમીકરણ જે મળ્યું એ સમીકરણ 3. તો સમીકરણ 3 માં પછી આપણે આ કિંમત મૂકી દઈએ તો અહીંયા આગળ આપણે ધ્યાન રાખીએ કે I બરાબર 3I1 વત્તા I2 સમીકરણ 3 માં મૂકતા. તો આપણે મૂકીશું મિત્રો, અહીંયા આગળ છે 3I1 ઓછા I2 વત્તા 2 કૌંસમાં I એટલે શું આવશે? 3I1 વત્તા I2 અને બરાબર પ્લસ 2. આવું કરશો તો 3I1 ઓછા I2 વત્તા 6I1 થાય અને આ થશે 2I બરાબર 2. હવે અહીંયા જુઓ તો 3I1 અને 6I1 એટલે આપણને મળશે 9I1 વત્તા I2 અને 2I2 એટલે મળશે પ્લસ I2 અને આ બરાબર 2. આ એક ઇક્વેશન મળ્યું. મિત્રો આ બે સમીકરણોને આપણે લક્ષમાં લેવાનું છે. એક સમીકરણ જે આપણને અહીંયા આગળ મળે આ સમીકરણ, આ સમીકરણને હું 2 કહું અને એક આ સમીકરણને B કહું.
આમાં પણ I1 I2 છે, આમાં પણ I1 I2 છે. એટલે I1 I2 માંથી કોઈ એકલો તમે લોપ કરો અને પછી સરવાળો કે બાદબાકી કરો ત્યારે તમને એક ચલ મળી. પણ અહીંયા જુઓ કે આ 6I2 જો તમારે અહીંયા આગળ I2 નો લોપ કરવો છે અથવા તો તમારે અહીંયા I1 નો લોપ કરવો હોય તો અહીંયા 9I1 છે, અહીંયા 3I1 છે, સરખા કરવા પડે. એટલે સમીકરણ E ને 3 વડે ગુણવું પડે. E ને 3 વડે ગુણો. મિત્રો એને 3 વડે ગુણશો આખા સમીકરણને એટલે શું થશે? 3 કરીને આ સમીકરણને 3 વડે ગુણવાનું. તો આ થશે 9I1, આ 18I2 અને બરાબર 0. હવે જો આ બે સમીકરણોમાં આપણે લોપ વાપરીએ છીએ. C I1 ઉડાડવા છે એટલે બાદબાકી કરવી પડે. એટલે તમારે કેવું પડે કે B - C કરો. મિત્રો જો B - C કરો તો શું થશે? તો કે ભાઈ પહેલા આપણે ઇક્વેશન લખીએ કે 9I1 વત્તા I2 બરાબર 2. અહીંયા લખીએ 9I1 વત્તા 18I2 is equal to 0. ઓછા 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 એટલે અહીંયા તો ઓછા થશે નહીં, તો આ જે થશે કેન્સલ થશે. 18 માંથી I2 ગયા તે -17I2 અને પરિણામે આ 2 બરાબર સમજો કે 17I2 બરાબર -2 અને પરિણામે I2 is equal to -2/17 એમ્પિયર. એક વસ્તુ આપણને મળી ગઈ. મિત્રો એ જ પ્રમાણે તમે આનો ઉપયોગ કરો તો I1 મળી શકે. તો હવે I1 કેટલો મળે? જો I1 is equal to -2 into I2. તો -2 ગુણ્યા -2/17 કે માઇનસ માઇનસ પ્લસ 4/17 I1 મળે. હવે મિત્રો આપણો એક્ઝામ્પલ છે પૂરો થવાની એની ઉપર છે એટલે આપણે બોર્ડ પણ ભરાઈ ગયું છે એટલે આ બાજુનો વિભાગ આપણે હવે એને કાઢી નાખીએ. દરેક શાખામાંથી વહેતો પ્રવાહ. તો દરેક શાખામાંથી વહેતો પ્રવાહ એમાં જુઓ I1 કઈ શાખામાંથી વહે છે? પ્રવાહ I1 AB. તો આપણે લખવાનું AB શાખામાંથી વહેતો પ્રવાહ. AB શાખા માંથી વહેતો પ્રવાહ કયો છે? I1. અને કેટલો છે? તો -2/17 એમ્પિયર. પ્રવાહ I1 બરાબર -2/17 એમ્પિયર. ચલો હવે I2 સોરી I1 એટલે 4 પ્લસ I1 એટલે 4/17. AB શાખામાંથી I1 પ્રવાહ વહે છે. BC શાખામાંથી વહેતો પ્રવાહ I2 છે એટલે એ તમને મળી ગયું -2/17. બે શાખામાંથી સીધા પ્રવાહ મળી જાય છે. હવે અહીંયા આગળ BC નહીં પણ BD શાખા. BD શાખામાંથી વહેતો પ્રવાહ I2. BD માંથી I2 પ્રવાહ વહે છે એટલે -2/17 થાય. હવે BC શાખા. મિત્રો BC શાખામાંથી વહેતો પ્રવાહ આપણે શોધવો હોય તો આપણે અહીંયા આગળ જોઈ શકીએ કે I1 - I2. તો I1 એટલે કેટલા? તો 4/17
I2 એટલે કેટલા -2/17. આનું તમે સાદુરૂપ આપો તો બીસી શાખામાંથી વહેતો જે પ્રવાહ આપણને મળશે એ બીસી શાખામાંથી વહેતો પ્રવાહ અહીંયા આગળ I2 પાછા માઇનસ છે એ પણ ધ્યાન રાખો. -2/17 એટલે 4/17 વત્તા 2/17 લસા સરખા એટલે 6/17 એમ્પિયર થયો. હવે એ જ પ્રમાણે ત્રણ શાખાના પ્રવાહ શોધાઈ ગયા. હવે મિત્રો આપણે શોધવા છે એક ડીસી શાખાનો પ્રવાહ એટલે સીડી શાખામાં વહેતો પ્રવાહ. સૂત્ર કયું છે એમાં સીડી શાખામાં? તો કે I2 વત્તા I માઇનસ I1. હવે જો અહીંયા તમે બે જ જ્ઞાત શોધ્યા છે, એક I1 શોધ્યો, એક I2 શોધ્યો. I આપણે શોધવો પડે. I આપણે કઈ રીતે શોધીશું એની તમે અહીંયા આગળ માહિતી લો. I કઈ રીતે શોધાય? તો મિત્રો અહીંયા એક સમીકરણ આપણે લખ્યું હતું હમણાં, એક સમીકરણ લખ્યું છે કે આ રહ્યું I બરાબર. તો આપણે I શોધવા માટે I = 3I1 વત્તા I2. આ I2 શોધ્યો, I1 શોધ્યો, હવે I શોધી કાઢીએ. જો પહેલા ખબર પડે ને તો પહેલા ત્રણ શોધી કાઢો. પણ તો આપણને સ્ટેપ બાય સ્ટેપ આપણને ખ્યાલ આવે એટલા માટે આમ કર્યું. તો અહીંયા 3 × I1 એટલે 4/17 વત્તા I2 એટલે -2/17. તો આ થશે 12/17 -2/17. એટલે આપણને જે I મળશે એ લસા સરખો છે એટલે સીધો મળશે 10/17 12 - એમ્પિયર. તો એવી રીતે I2 ની જે કિંમત છે આપણી જોડે -2/17 વત્તા I 10/17 માઇનસ I1 4/17. શું થાય મિત્રો? તો 10 - 2 - 4/17. તો 4 ને 2 6, 6 માંથી 10 જાય 4 એટલે અહીંયા થશે 4/17. તો આ મળ્યો આપણને સીડી શાખાનો પ્રવાહ. હવે આપણે શોધીએ છેલ્લે ડીએ શાખાનો પ્રવાહ. ડીએ શાખામાં વહેતો પ્રવાહ કેટલો છે? તો I - I1. તો I એટલે આપણે શોધી કાઢ્યું 10/17 અને I1 એટલે 4/17. તો 6/17. તો મિત્રો આ પ્રમાણે આ એક્ઝામ્પલ પરીક્ષાની અંદર આવો એક્ઝામ્પલ હમણાં જે બોર્ડની પરીક્ષા ગઈ એની અંદર પૂછાયેલો છે. હવે જુઓ આ એક્ઝામ્પલ કેવો છે, તમે એકવાર જોવાથી આવડે ના આવડે, મિનિમમ 10 વાર એને સમજવું પડે, પછી ગણવા પડે, 10-15 વાર એનું પુનરાવર્તન કરો તો આવો નવો બીજો આવે ને તો આવડી જાય. પ્રવાહનું નિરૂપણ કરતા આવડી જાય. એટલે આ બે એક્ઝામ્પલ જ આજે આપણે અહીંયા ગણીએ.